રાધનપુરમાં ખુલ્લી ભૂગર્ભ ગટરમાં આખલો ખાબક્યો. ગૌ સેવકો અને સેવાભાવી ટીમના યુવાનોએ નંદીને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી. રાધનપુર નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણ રાધનપુરમાં અવારનવાર ગટરમાં રખડતા ઢોર સહિત માણસો ખુલ્લી ગટરના ભોગ બની રહ્યા છે. ત્યારે રાધનપુર નગરપાલિકાની અનેક વિકાસની વાતો પોકળ સાબિત થઈ રહી છે. રાધનપુરમાં ભાજપનું શાસન આવ્યું છતાં રાધનપુરમાં ખુલ્લી ગટરો યથાવત છે. અને શહેરમાં ખુલ્લી ગટરોમાં પશુઓ પડી રહ્યા છે. ત્યારે રાધનપુરમાં ખુલ્લી ગટરમાં વધુ એક અબોલ પ્રાણી પડી જતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે કે રાધનપુર નગરપાલિકા શું વિકાસ કરી રહી છે. વિકાસની વાતો કરતી ભાજપ સરકાર 2 મહિના સત્તામાં આવ્યા બાદ પણ શહેરમાં કોઈ ખુલ્લી ગટરની વ્યવસ્થા અંગે ઢાંકણા ઢાંકવાની કવાયત હાથ ધરાઈ નથી. રાધનપુરમાં ખુલ્લી ભૂગર્ભ ગટરો જોખમી બની રહી છે અને ખુલ્લી ગટરોને લઈ અનેકવાર વાહન અકસ્માતોની ઘટનાઓ પણ બને છે. ત્યારે રાધનપુર શહેરમાં શિશુ મંદિર જવાના રોડ નજીક ખુલ્લી ભૂગર્ભ ગટરમાં આખલો ખાબક્યો હતો. શિશુ મંદિર અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ તથા રાત્રિ દરમિયાન વાહન ચાલકો રાહદારીઓ અવર જવર વધારે હોય ખુલ્લી ગટરોને લઈ સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે આમ ક્યાં સુધી રાધનપુર શહેરનો વિકાસ રૂંધાતો રહેશે જે સ્થાનિકોના સવાલો ઉઠવા પામ્યા છે. રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ.